જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાને ના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો રાધા ભગવાને ના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો
ભગવાનના અસીમ જય જયકાર હો દાદા 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 ભગવાનના અસીમ જય જયકાર હો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો અસીમ જય જયકાર હો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ઓ
ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો 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 ઓ દાદા ભગવાનના
ભગવાનના અસીમ જય જયકાર હો દાદા 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 ભગવાનના
જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર ઓ હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર ઓ હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર ઓ હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર ઓ હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર ઓ હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર ઓ હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર ઓ હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર ઓ હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર ઓ હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર ઓ હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર ઓ હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર ઓ હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર ઓ હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર ઓ હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર ઓ હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર ઓ હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર ઓ હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ભગવાનના અસીમ જય જયકાર ઓ હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર ઓ હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર ઓ હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર ઓ હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર ઓ હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો
જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો હો દાદા ભગવાનના અસીમ જય જયકાર 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર
જય જયકાર હો દાદા ભગવાનના અસીમ 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 જય જયકાર હો દાદા ભગવાનના
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર હો
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના દાદા કાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો જય જયકાર
અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો અસીમ જય જયકારો દાદા ભગવાનના
જય જયકારો
જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. આવતા શનિવાર એટલે કઈ ને કઈ
પુણ્યથી મળ્યા ભગવાન. તેરી ગયાથી પામ્યા આ વિતરાગ. પ્રણામ કોને કોટી પ્રણામ દાદા કોટી પ્રણામ. નહીં છોડું દાદાજી તમને નહીં છોડું. છોડું દાદાજી તમને નહીં છોડું. એટલે જે તમે આ ભૂમિની જે વાત કરી એનો બી એક બીજો અનુભવ કે જ્યારે અમે લોકો આ વિતરાગ સોસાયટીમાં આવ્યા ત્યારે અમારી જિંદગીમાં એટલી બધી ઉથલ પાથલ હતી, એટલી બધી અશાંતિ હતી, પણ અહીંયા ફક્ત 2 મહિનાની અંદર કેમનું બધું શાંત થઈ ગયું એ જ ના ખબર પડી. અને જેટલા બી અમારી ઘરે અમારે ત્યાં મહેમાનો આવે છે બધા એક જ વાત કહે છે કે આ ઘરમાં આવ્યા પછી અમને શાંતિ વર્તાય છે, આ ભૂમિ પર આવ્યા પછી શાંતિ વર્તાય છે. એટલે જે તમે કીધું એ વાત સાચી કે દાદાના જે પગલાં પડ્યા અને એમના જે સ્પંદનો હજુ અહીંયા ફરે છે તેનો ખરેખર અમને બધાને લાભ મળ્યો છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એ મમ્મીને ખબર. જે સંસ્કૃતમાં બધા શ્લોક સંસ્કૃતમાં જે બધા શ્લોકો ગવાય છે પ્રાર્થના માટે. શ્લોક કયા છે? હા. મમ્મી ડેડીના તો આશીર્વાદ હંમેશા જ રહ્યા છે. અત્યારે હું માલીબા કોલેજમાં ભણું છું, મેકાટ્રોનિક્સ 3rd યરમાં. હવે મારે બીજા 2 યર બાકી છે, પછી માસ્ટર્સ માટે આઉટ ઓફ ઇન્ડિયા યુરોપિયન કોઈ બી એક કન્ટ્રીમાં જવાનો વિચાર છે. એમાં ફ્રાન્સ પર એ છે કે ફ્રાન્સ જવાની વધારે ઈચ્છા છે MBA કરવા માટે. હા, ના ના સાથે
શિબિરમાં બી આવ્યો છું, પણ શિબિરમાં બી બહુ સારો અનુભવ થયો છે. અને એનો મેં 2 વાર જ લાભ મળ્યો છે, કારણ કે કોઈ ના કોઈ એવા સંજોગ આવી જાય કે હું અહીંયા હોતો નથી, કારણ કે બીજી એક આપણું ઓફિસ દુબઈમાં છે, એટલે ત્યાં જવાનું હોય કે પછી કોઈ રિલેટિવ બી આવે તેના લીધે હજુ સંજોગો એવા ભેગા નથી થયા. પણ 2 વાર અત્યાર સુધી શિબિર અટેન્ડ કરવાનો મોકો મળ્યો છે ને એમાં બહુ સારું જ્ઞાન ને લાભ મળ્યો છે. ને એમાં એક લાસ્ટ ટાઈમ જે આવ્યો હતો તો પેન આપી હતી, એમાં એક લાઈન લખી છે, એ લાઈન મને બહુ ખાસી ધ્યાન રહે છે કે ભોગવે એની ભૂલ. અનુભવ એ રીતે એટલે કે હવે કંઈક વસ્તુ થયું છે તો અત્યારે એમ વિચાર આવે કે આના લીધે થયું કે બીજી કોઈ વસ્તુને લીધે, પણ પછી આરામથી બેસીને જોઉં તો ખબર પડે કે આ સ્ટાર્ટિંગમાં આ પોઈન્ટ પર મેં ભૂલ કરી હતી, એની બધી શું કહેવાય બધું થઈને આ ફાઇનલ ભૂલ થઈ છે મારાથી. જો એ વખતે મેં ભૂલ ના કરી હોત તો અત્યારે આ સંજોગ ના ઊભા થયા હોત. આ સંજોગ અત્યારે જે છે ઊભા ના થયા હોત. હા, મારા જ હાથમાં હતું. ફાવે છે ને? ના ના ના, ફાવે છે. હા, રાજી છું. થોડા ક્યારેક હોય છે, થોડા ક્યારેક રાજી હોય, ક્યારેક નારાજ હોય. અત્યાર સુધીમાં તો એક જ એટલું ડીપ ટચ થયું છે કે ખ્યાલ આમ પ્રેક્ટિકલમાં ખ્યાલ આવે છે કે આ વસ્તુ હકીકત છે. બીજો બધો જો એટલો એક્સપિરિયન્સ નથી થયો, પણ આનો 1-2 વાર થયો છે કે હા વસ્તુ સાચી છે. એટલે આપણે કોઈ બી સંજોગો જે બી આવે એ આપણે એમાં આપણે પોતે એ રીતના ઘડી જવાનું કે સંજોગો પસાર થઈ જાય. હમણાં થોડા ટાઈમ પહેલા ઘરે સત્સંગ ને એમ હતો, નિમેશાનંદજીએ કરાવ્યો હતો. તે પછી હવે હું દરરોજ એક ટાઈમ આરતી ને કરું છું. ત્રિમંત્ર તો પહેલેથી બોલતો હતો, ત્રિમંત્ર ને ગાયત્રી મંત્ર. હવે દાદા ભગવાનની આરતી, સિમંદર સ્વામીની આરતી, શિવ ભગવાનની અને કૃષ્ણ ભગવાનની આરતી અને રાજીપોને મેં ચાલુ કર્યું છે. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હું વિનાના પપ્પા છું. ચાલો 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 પ્રોપર ચાલો પાવાગઢ પાસે ચાલુ ત્યાં હરવેલ શોપ કરવાનું.
બિઝનેસ છે, હાર્ડવેર બિઝનેસ છે મારો. અનુભવ તો મન પ્રફુલ્લિત થઈ જાય, શાંત લાગે, પ્રફુલ્લિત મન થઈ જાય, મગજ શાંત થઈ જાય, અનેક વિચારો બધા હોય તો બધા દૂર દૂર થઈ જાય, ઘણું સારું લાગે છે. હા ગમે ગમે ઘણું ગમે. અને આવું જ છું અહીંયા આગળ. હા જ્યારે જ્યારે આવું છું ત્યારે અહીંયા દર્શન કરીને જઉં છું એમ. આનંદ છે. હા ઘણી સેવા કરી અને એના જ પગલાંથી મારું આખું લાઈફ ચેન્જ થઈ ગયું છે. માણસને ત્રણ વસ્તુઓ છે: જન્મભૂમિ, કર્મભૂમિ અને મરણભૂમિ. એ ત્રણેય વસ્તુનો મને અનુભવ થયેલો છે. મારું કર્મ પહેલાં બરોબર સ્ટાર્ટ થયેલું ભણવાનું, સર્વિસ કરવાનું. પછી મારી હિનાની બર્થડે થઈ, જન્મ થયો ત્યારે મને આખી દિશા ચેન્જ થઈ ગઈ. કર્મભૂમિમાં થયા મીન્સ બરોડાથી કાલોલ ગયા, કાલોલ. અને કાલોલથી પછી મારો સર્વાંગી વિકાસ થયો. ત્યાં મારી મિસિસના જે સરસાને સત્સંગ મહાત્મા બાબા બધા સરસા સત્યવલ સાહિબને, અને દરેક સંત પુરુષો મારા ઘરે આવતા હતા મારી મિસિસને લઈને. એનાથી પ્રોગ્રેસ વધી ગયો. દરેક સંત મારા ઘેર રાત્રે એક શબ્દ પરમાનન્ટ રહેવા હતા, અઠવાડિયે અઠવાડિયે. અને એનાથી આખું કુટુંબ ધર્મ થઈ ગયું, ચેન્જ થઈ ગયું. અને ત્યાંથી જ્યારે હિનાની મેરેજનો શોધખોળ ચાલુ થઈ, મીન્સ જ્યારે અમે નીકળ્યા રોડ પર ત્યારે ગોલ્ડન ચોકડી આગળમાં એક સંત મળ્યા સરસાના. એને મેં વાત કરી કે ભાઈ આ હિનાના માટે અમે જઈએ છીએ જોવા. કારણ કે જાઓ ખૂબ સારું મળ્યું છે, ત્યારે મારે આશીર્વાદ છે અરવિંદભાઈ જાઉં તમે. અને એ જ દિવસે આવેલું એન્ગેજમેન્ટને ફાઇનલ થયું પ્રશાંત કુમાર જોડે. ત્યાં પછી આખો સડન વિકાસ બધો વધી ગયો. અને એને પણ એ કહેલું કે તમારી હિનાનું જે કર્મભૂમિ છે એ સુરતમાં છે, મીન્સ દક્ષિણ સાઈડે છે. મારી કર્મભૂમિ આખી ઉત્તર સાઈડમાં છે, અને કર્મભૂમિ દક્ષિણ સાઈડમાં છે. મેં નજીકમાં રાખવા માટે બરોડા શોધેલું, પણ બરોડાથી આખું ચેન્જ થઈને દક્ષિણમાં સુરતમાં. એટલે એની કર્મભૂમિ. અને અહીંયા પણ જ્યારે જેને વાતાવરણ મળ્યું એ પણ સત્સંગનું વાતાવરણ અને જગ્યા પણ મહાત્માની મળી. એટલે ઘણું બધું ડેવલપિંગને સારું રહ્યું અને ઘણી સુખી છે અને સુખી થશે અને બહુ ભાગ્યશાળી છે. હા વાપી વિસ્તાર પવિત્ર. પવિત્ર ઘણી પવિત્ર ભૂમિ. જય સચિદાનંદ. હા આવે આવે છે. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હું હિનાબેનનો બ્રધર છું, ભાઈ છું. હા એક જ એક નાનો. હા હિનાબેન મોટા. હા ના ના હું નાનો ભાઈ. હા હા ના હાઈટમાં મોટો છું પણ ઉંમરમાં નાનો છું. સત્સંગમાં આવ્યું ગમે છે. પપ્પા સાથે બિઝનેસમાં જ છું. જ્યારે હાર્ડવેરનો છે. મંદિર પર તો આવતા જ રહીએ છીએ. દર રક્ષાબંધન અમારે ઊંધું ચાલતું હોય છે. બેન રાખડી બાંધવા ના આવે અને આડે દાડે નહીં. કીર્તન ભક્તિમાં બી આ વખત આવીએ છીએ. ના આપે ને ના આપે તો આવી જઈએ આપણે, એવું ક્યાં ના હોય. હા બસ ત્યાં આવીને કીર્તન ભક્તિ દાદા મન પ્રફુલ્લ શાંત થઈ જાય છે, બધા વિચારો શાંત થઈ જાય છે અને સારું લાગે છે. જય જય તારા.
જય સચ્ચિદાનંદ. પ્રશાંતભાઈનો બનેવી થાવ અમદાવાદ રહું છું અને એક કોસ્મેટિક કંપનીમાં જનરલ મેનેજર છું. અને ભજન સંધ્યા જે કીર્તન છે એ જીવોને આપણી જગતની મોહ માયા રાગ દ્વેષ એનાથી દૂર લઈ જઈને પરમાત્મા સાથે એકાકાર કરે છે. એટલે એક જાતનું મેડિટેશન કહેવાય એને, જે અત્યારના જમાનામાં ખાસ જરૂર છે. રોજ 10 મિનિટ તમે ભજન કીર્તન કરો તો મેડિટેશન બરાબર જ છે. છેલ્લા એક વાત કહી દઉં, જે કહેવાય ને જ્યારે પુણ્ય હોય ત્યારે જ દાદાનો લાભ લેવાય. હવે અહીંયા બેઠેલા લગભગ બધા ઠાકોર કાકાને જ્યોતિલા કાકીને ઓળખતા હશે, બરાબર? એ મારા કાકા થાય. મારા કાકાએ પપ્પાને ઘણી વખત કીધું હશે, કેટલા પ્રોગ્રામો ઠાકોર કાકાએ કર્યા, દરેક પ્રોગ્રામમાં એમને ઇન્વિટેશન આપેલા, પણ મારા પપ્પા કોઈ દિવસ આવેલા નહીં ને અમને લઈ ગયેલા પણ નહીં. અને અમારા જ્યારે પુણ્ય પાક્યા ત્યારે અમે ઓટોમેટિક વિતરાગ સોસાયટીમાં આવી ગયા, ખબર ના પડી. જય સચ્ચિદાનંદ. હા, એ એકદમ સાચી વાત છે. હા, ઠાકોર કાકા અને જ્યોતિલા કાકી. જ્યોતિલા કાકીનું તો આજે પણ એમ કહેવાય કે હિનાને અહીંયા અને એઝ વેલ એઝ અમારા ગામમાં પણ, મારા ગામમાં મને નથી ઓળખતા પણ હિનાને ઓળખે છે. એવું થાય કદાચ અમે હું ને હિના જોડે ગયા હોય તો કોઈક સામે આવે તો કે હિના ભાભી કેમ છો, પછી એમ પૂછે આ કોણ છે. અમારા ગામમાં આવી પરિસ્થિતિ થાય. અને અહીંયા મંદિરમાં પણ એવું થાય. એ ઘણા બધા એમ જ સમજે કે હું જ્યોતિલા કાકીનો જમાઈ છું. એટલે પછી કહેવું પડે કે ભાઈ હિનાના નથી, મારા કાકી છે. એ આવવાના હતા પણ એમને સંજોગ નહીં આવી શક્યા. જય સચ્ચિદાનંદ. જતા અને લાભ લેતા
અવારનવાર ઠાકોર કાકાને ત્યાં જતા અને ડૉક્ટર શૈલેષભાઈ કમલેશભાઈ એ તો ત્યાં જ નીચે રહેતા હતા. એટલું બધું યોગદાન છે. અહીંયા મંદિર પર 212 નંબરની જે રૂમ છે એ પણ ઠાકોરભાઈની ડોનેટ કરેલી રૂમ છે અને ઠાકોરભાઈ કીધેલું કે આ આપતા પુત્રો માટે રાખો અને અહીંયા ઉતારજો. એ મહાત્માની તો વાત કરવી, ઘણી બધી વાતો છે એમની, દાદા ભગવાનના મુખેથી સાંભળે. ચાલો આરતીની તૈયારી. સિમંદર સ્વામી ભગવાનની આરતી.